તો જય માતાજી મિત્રો, જો સવારમાં બ્લોક આપણે ચાલુ કરી દીધો છે ને જો પાછળ આપણે બટાકા ગોળીઓ પડી કાલે લાવી દીધી છે કે કાલે તોલાયો હતો એટલે જો ના બાજુ જાનવીને ભણવા જવાનું છે તો લુગડા પહેરીને તૈયાર થઈ ગયા છે ગણવેશ. તો જો આ તોલાયો તો એ આપણે બટાકા ભરાઈ ગયા ને ઉપર બોન્ડ નાખી દીધું છે કે હવે ગરમી વધારે પડે છે, થોડું ઉનાળો આવ્યો એટલે હવે ઉપર બોર્ડ નાખ્યું એટલે બટાકા ઉપરથી તપીને બટાકાને ટોલા ભરવા આવેલી ગણ જો. રાજા શું કરવા બેઠા તમે? નાસ્તો કરવા બેઠા શું કરવા? રાજા ઉમતા તો ઊંચોતા છે. આ છે બાપુસિંહ, અમારા ગેંગના લીડર છે. આ છે અમારા ગેંગના લીડર. આડો ફરીને બેસી ગયા છે. બધાને પપ ખવડાવી એમ કરશે. ઓય એના ખર્ચે બધા નાસ્તો કરાવે યાર. ઓય ઓય યાર ભૂખ વધારે લાગી હમ પેલા જો આગા પાછા જોયા જો બધા આ બાજુ બેઠા છે, આગળ બેઠા છે. જો કટિંગ ધ્યાન કરજો. નાસ્તો કરવા માટે જો દાબેલી છે અને પપ છે. આપણે એ તો ચીકીને આપણા ઓયનો બધાને પડી જાય એવું. ચમ ચીકી બનાવવી પડે ને તો થોડુંક ઠંડી ચીકી ચીકી એમાં શું ફેર પડી તો જાય? ભાઈ જો પપ તૈયાર થઈ ગયા છે, હવે કટિંગ કરી ડુંગળી ડુંગળી લાવી છે. કટિંગ કેવું મસ્ત છે. મસ્ત બના એક નંબર જો કટિંગ છે. કોમ સારું છે. કોમ મસ્ત, નાસ્તો એક નંબર ભાવ. આવો તો હા કાપરા વાળું આપણે દાળુરું દી આવી જવાનું એની બાજુમાં. ટીવીની પાછળ. હા જો તો ખાવાનું ચાલુ કરી દીધું નાસ્તો. જો પપ બનાવી દીધા છે, એક નંબર પપ છે. જો તમે મસ્ત ચલો ચટણી બટની બધું ડુંગળી નાખી લે સેવ. જો આપણે નાસ્તો કરીને હવે નીકળી ગયા તો ના ભીલડી પુલ પર આવી ગયા હતા. હવે જો રાધેશ્યામ શું કહેવું મજા આવે બેહવાની? હા બિલડી બતાવો. આ બાજુ આ ભીલડી છે તો પાછળ ગાડીઓ આવે છે ને આ બાજુ આ ભીલડી જો ના આપણે પુલ ઉપર આવી ગયા ભીલડી સોસાયટી જો અમે સોસાયટી છે અને આ બાઇકની ગેરેજ છે જો પેલી બાજુ. આટલા સમરસીબલ નું કામ થઈ રહ્યું છે. સમરસીબલ આપણે પુલ ઉપર જ છે તો કંપનીના બટાકા ભરેલા છે જંગલમાં જો. મોલ બતાવો. મોલ આ છે બોલ જાઓ. બિલડી બજાર છે કઈ. આપણે પુલ ઉપર છે ને બજાર છે. રેલવે સ્ટેશન આ બાજુ જો રિક્ષાઓ પડી છે ને શાકભાજી તો બધી દેખાય છે. ટ્રેક્ટર વાળો સાઈડ કાપે એમ છે. આગળ એવું જાય ટ્રેક્ટર. કંપનીના બટાકા ભરેલા છે ને એટલે ટ્રેક્ટરમાં જો આ બાજુ જો આ બે ટ્રેક્ટર કંપનીના જ છે. એસી ફર્ગુસન. જો હવે પેલી ગાડીમાં ઘોડી ભરેલી છે છોટા હાથીમાં જો અને આ બાજુ ટ્રેક્ટરની પણ લાઈન લાગી છે. બટાકાનું સિઝન ચાલુ છે એટલે અમે જો સોસાયટીનું કામ ચાલુ છે.
તો આપણે જો આ ભીલડી પુલ ઉપરથી નેચા ઉતરી ગયા છે હવે ચાય વચ્ચે તો કાકો હેડ ચાલતો હોય છે પુલ આગળ દેખાય છે ગાડી ગાઈસ ફોર્ચ્યુનર ને થાર બંને એ ગેરેજ છે એટલે ગાડી પડી તો આ બાજુ ટેલર ઉપર આ બાજુ બાઇક અને ગેરેજ છે તો વિડીયોમાં પણ આગળ બનાવી રહેજો મળીએ આગળ આપણે તો જો આપણે આવી ગયા પુલ ઉપર હવે વિડીયો બનાવે છે જો અને આપણે પુલ ઉપર આવી ગયા છે હવે કમ્પ્લીટ આ બાજુ ગેટ છે જો સિંગલ પટ્ટી થાય છે ખેડૂતભાઈ આગળ હાઈવે રિક્ષાવાળો આપણે ગૌ સેવા આશ્રમ અમે હોટલ છે બાલી પ્લોટ મસ્ત મારો જો આ 4x4 ભરવાનું છે અને 350 કટા ભરવાના છે જો તો આગળથી ઊંચું થઈ ગયું છે 110 કટા ભર્યા 2 થપ્પીઓ મારી દીધી અને 350 કટા ભરવાના છે જો આગળથી પણ ઊંચું થઈ ગયું છે જેમ કે હજુ પાછળ થપ્પી નહીં લાગી ને એટલે વજન ઓછો પડે એટલે સંતુલન નહીં થયું હજુ ચારે બાજુ હરખો વજન આવશે એટલે કમ્પ્લીટ રેડ થઈ જાય જો આગળથી ઊંચું થાય છે હજુ જો હા જો 2 થપ્પી લાગી છે હજુ તો જો આ ટકે 80-90 કટ્ટાનો ટકો છે ખાલી તમે જુઓ અને આ 2 વીઘાની ટુકડી છે અને 482 કટ નીકળ્યા બેટા કા જો 2 થી 2.5 વીઘાની ટુકડી છે આ જો 482 કટ્ટા નીકળ્યા સમજો